ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આગળના આપણે જે સમ્સ જોયા એના પછી હવે આપણે અહીંયાથી આગળ વધવાનું છે, બરાબર. અને આપણો ફર્સ્ટ સમ છે 13 નંબરનો સમ. There are 100 tickets in a lottery of ₹1 each. There is only one ticket in the lottery bearing a price of ₹80. એટલે ટોટલ 100 ટિકિટ્સ વેચવામાં આવે છે, એમાંથી કોઈ એક ટિકિટમાં પ્રાઇસ છે ₹80. અ પર્સન પરચેઝિસ વન ટિકિટ. કોઈ એક વ્યક્તિ મારા જેવો માની લો કે એક ટિકિટ પરચેઝ કરે છે, રાઈટ. ફાઇન્ડ હિઝ એક્સપેક્ટેશન. તો મારી એક્સપેક્ટેશન શું હોય જ્યારે હું આ ટિકિટ પરચેઝ કરું છું, તો મારી એક્સપેક્ટેશન શું હોય? તો સ્વાભાવિક છે કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ લોટરીની ટિકિટ પરચેઝ કરે છે તો એની એક્સપેક્ટેશન એ લોટરીની ટિકિટમાંથી લોટરી જીતવાની હોય. સીધી વસ્તુ છે, આપણે જીતવા માટે લોટરી પરચેઝ કરીએ છીએ, બરાબર. તો એની એક્સપેક્ટેશન શોધવાની છે, એટલે કે લોટરીની ટિકિટમાંથી એ કેટલા રૂપિયા મેળવી શકે છે, એક્સપેક્ટેડ વેલ્યુ એની શું છે એ આપણે શોધવાની છે. બહુ સરસ મજાનો પ્રેક્ટિકલ સમ છે, આ ચેપ્ટરને સમજવા માટેનો પ્રેક્ટિકલ સમ. તો કેવી રીતે આ સમને સોલ્વ કરીશું? હવે તમે જોઈ શકો છો કે અહીંયા બીજું કંઈ જ નથી આપ્યું, બસ આ સમ આપ્યો છે અને આને આપણે સોલ્વ કરવાનો છે. અને એક્સપેક્ટેશન શોધવાની છે, એટલે આપણને ખબર પડી જાય એક્ઝામની અંદર કે આ મેથેમેટિકલ એક્સપેક્ટેશનનો સમ છે. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે અહીંયા બેઝ ક્લિયર કરીશું. વોટ ઇઝ બેઝ? આધાર શું છે? આ સમને ગણવા માટેના આધાર શું છે? કેટલી શક્યતાઓ છે, કેટલી શક્યતાઓ છે, કેટલા ચાન્સીસ છે? તો અહીંયા બે જ ચાન્સીસ છે. ચાન્સીસ એ છે કે મેં આ લોટરીની ટિકિટ પરચેસ કરી હોય તો કાં તો હું એ લોટરી જીતીશ, હું વિન થઈશ, અથવા તો હું લોસ થઈશ. મીન્સ કે હું કાં તો લોટરી જીતીશ અને હું કાં તો હારીશ. તો બે જ ચાન્સીસ છે. ઇફ આઈ વિન, ઓકે, અને ઇફ આઈ લોસ. સિમ્પલ. બે પોસિબિલિટી. ગુડ. હવે આ બે પોસિબિલિટીની અંદર એક્સપેક્ટેશન પૈસા મળવાની, બરાબર છે. તો અહીંયા આપણે આ જે વેલ્યુઝ છે એને આપણે આપણો રેન્ડમ વેરિયેબલ એક્સ એઝ્યુમ કરી લઈએ, બરાબર છે. જો તમે જીતશો તો તમને કેટલા પૈસા મળશે? તો તમે કહેશો સર તમે ₹80ની લોટરી છે તો સ્વાભાવિક છે 80 મળશે. પણ તમે વિચારો કે આ 80 બધાને મળી શકે? ના, જેણે લોટરી પરચેસ કરી હોય એને જ. લોટરી પરચેસ કરવા માટે તમારે કંઈક આપવું પડશે. હા, ₹1 આપવો પડશે. ₹1ની લોટરી છે. સો એનો મતલબ એ થયો કે ઓવરઓલ જોવા જઈએ તો તમને 80 મળ્યા, પણ ક્યારે? જ્યારે તમે ₹1 ચૂકવ્યો છે ત્યારે. તો એનો મતલબ વાસ્તવમાં જોઈએ તો તમને તો 79 જ મળ્યા. યસ સર, હા બરાબર, સાચી વાત છે, એકદમ પરફેક્ટ વાત છે. બધાને થોડી કયા 80 મળી શકે? જેણે રૂપિયો ખર્ચ્યો છે એને જ મળશે. અને રૂપિયો આ 100 લોકોએ ભેગા થઈને ખર્ચ્યો છે. જો 100 ટિકિટ્સ છે. ઓકે. અચ્છા, ઇફ હી લોસ, તો શું થવાનું? બરાબર છે. તો ભાઈ મારા પૈસા ગયા. અચ્છા, મારા કયા પૈસા ગયા? જે મેં આ રૂપિયો ખર્ચ્યો છે એ ગયો. તો અહીંયા મારા રૂપિયા ગયા છે તો હું એને -1 લખીશ. સમજ્યા તમે? એક્સની વેલ્યુ, રેન્ડમ વેરિયેબલ જે તમારો છે એ કોઈ પણ હોઈ શકે, પોઝિટિવ હોઈ શકે, નેગેટિવ હોઈ શકે. તો જો તમે જીતશો તો તમને ₹79 મળશે, અને જો તમે હારશો તો તમારો ₹1 જશે. ઓકે, ચલો સર, એક્સ તો થઈ ગયો. હવે આપણે વાત કરીએ પ્રોબેબિલિટીની. તો પ્રોબેબિલિટી તો બહુ સિમ્પલ છે યાર. પ્રોબેબિલિટીનું સિમ્પલ ફંડા શું છે કે ફર્સ્ટ ઓફ ઓલ ડિનોમિનેટર, છેદની અંદર તમે ટોટલ રિઝલ્ટ્સ મૂકી દો અને અંશમાં, ન્યુમેરેટરમાં ફેવરેબલ રિઝલ્ટ્સ મૂકો. હવે તમે વિચારો કે તમે જો જીતો છો તો તમે આ 100માંથી કેટલા લોકો હશો? તો એક જ વ્યક્તિ જીતી શકે છે. એનો મતલબ તમે એક જ વ્યક્તિ એવા હશો જે આ 100માંથી પસંદ થયો હશે. સમજ પડી ગઈ? એટલે તમે જીત્યા હશો, તમને સ્ટેજ પર બોલાવવામાં આવશે ને ₹80 આપવામાં આવશે. વેરી ગુડ, બહુ સરસ. પણ જો તમે હારશો તો હારેલા કેટલા હશે? તો 100માંથી એક જ વ્યક્તિ જીતી શકે છે, તો હારશે 99 લોકો. તો એનો મતલબ તમે જો નહીં જીતો, હારશો, તો તમે પેલા 99ની ભીડમાં હશો. તો યસ, તમે 99માંથી કોઈ એક હશો, બરાબર છે. તો ડિવાઈડ બાય 100. કેટલું સિમ્પલ હતું જો. આ રીતે તમારે તમારું પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશનનું ટેબલ ડ્રો કરવાનું છે. પહેલાં બેઝ સમજવાનો, કેટલી પોસિબિલિટીઝ છે એ સમજવાની, એને રિલેટેડ તમારો એક્સ શું હોઈ શકે એ ક્લિયર કરવાનો, અને એ પોસિબિલિટી માટેની સંભાવના શું છે એ જોવાની. તમે ખ્યાલ છે સંભાવનાનો સિમ્પલ રૂલ આપણે જાણીએ છીએ કે સંભાવનાઓનો સરવાળો કેટલો થાય? 1 થાય.
હવે તમને ખ્યાલ છે કે મારે એક્સપેક્ટેશન જે વેલ્યુ છે, એક્સપેક્ટેડ વેલ્યુ છે એક્સની, બરાબર, એટલે કે મને પૈસા મળવાની જે એક્સપેક્ટેશન છે એ મારે શોધવી છે. તો સિગ્મા એક્સઆઈ ઇન્ટુ પી એક્સઆઈ, દેટ્સ ઇટ, બરાબર છે. તો એના માટે મારે અહીંયા ખાલી એક જ ટેબલ બનાવવાનું છે, એક્સઆઈ ઇન્ટુ પી એક્સઆઈ, રાઈટ. તો હું આને મલ્ટીપ્લાય કરી દઉં, તો મલ્ટીપ્લાય કરીશ તો 79/100 અને આને મલ્ટીપ્લાય કરીશ તો -99/100. ઓકે, ક્લિયર થઈ ગયું? ઓકે, હવે આનું ટોટલ કરી દઈએ તો બંનેના બેઝ તો સેમ છે, તો -99 અને +79, દેટ ઇઝ -20/100. 20ને આપણે 100થી ડિવાઈડ કરીએ તો -0.2, દેટ ઇઝ યોર આન્સર. હવે આ તો સમ સોલ્વ થઈ ગયો, પણ આ ચેપ્ટરને સમજાવવા માટે અને આ કન્સેપ્ટને સમજવા માટે તમે વિચારો કે આ થયું શું, શું થયું, -0.2 કેમ આવ્યા? 0.2 એટલે આપણે એક કામ કરીએ અને 20 પૈસા નક્કી કરી લઈએ. 20 પૈસા છે, બરાબર. 0.02 હોત તો 2 પૈસા હોત, પણ આ 20 પૈસા છે, 20 પૈસા છે આ, અને એ બી માઇનસમાં. તો આનો મતલબ માઇનસમાં સર કેમ આવો જવાબ આવ્યો માઇનસમાં? એટલે એનો મતલબ કે તમે આ લોટરીમાં જ્યારે એન્ટર થાવ છો ને, તો તમે પહેલાંથી જ નક્કી છે કે તમે 20 પૈસા તો મૂકવાના છો, જીતો કે હારો. કહેશો કેવી રીતે સર 20 પૈસા મૂકવાના છે? જુઓ તમે શું થયું. 100 લોકોએ 1 રૂપિયો ખર્ચીને 100 રૂપિયા કોઈ વ્યક્તિને આપ્યા. એ વ્યક્તિએ શું કર્યું? એ વ્યક્તિએ એવું કર્યું કે એમાં 100માંથી કોઈ એક જણને પસંદ કર્યો અને એને 80 રૂપિયા પાછા આપી દીધા, બરાબર છે. તો તમે વિચારો થયું શું? તો પેલો જે વ્યક્તિ હતો જેણે લોટરી ડ્રો ખોલ્યું છે એને 20 રૂપિયા મળ્યા. એટલે કે તમે હારશો કે જીતશો, જેણે આ લોટરીનું આયોજન કર્યું છે એને 20 રૂપિયા તો મળવાના જ છે, ફિક્સ થઈ ગયું. સમજ્યા તમે? તો બીજી રીતે જોઈએ તો આ 100 લોકોએ 20 પૈસા કાઢ્યા, 20 પૈસા, અને એ 20 પૈસા 100 લોકોએ કાઢ્યા એટલે 20 રૂપિયા થયા. એ 20 રૂપિયા તમે પેલા લોટરીના આયોજકને આપ્યા. તમે જીતશો કે તમે હારશો, લોટરીના આયોજકને 20 રૂપિયા મળશે. સમજ્યા તમે? અને લોકોનું શું જશે? લોકોના 20 પૈસા તો જશે જ જશે. તો કેટલો સરસ કન્સેપ્ટ છે આ, હે ને? અને લોટરીનું આયોજન કેવી રીતે થાય છે એ બી તમને કંઈક અંદાજ આવી ગયો હશે. દરેક લોટરીનું આયોજન આ રીતે જ થતું હોય છે. તમે ઈચ્છો તો તમે બી કરી શકો છો, બરાબર છે, પણ થોડું ધ્યાન રાખીને કરજો, થોડાક રૂલ્સ એન્ડ રેગ્યુલેશનને સમજીને કરજો, બરાબર. કન્સેપ્ટ આ હોય છે લોટરીનો. ઓકે, તો જે લોટરીનો આયોજક હોય છે એને બી પૈસા મળતા હોય છે અને કંઈક આ રીતે મળતા હોય છે. અને આ જે જવાબ છે એ તમે સમજી ગયા કઈ રીતે આવ્યો, બરાબર છે. તો આવો જ એક બીજો સમ જોઈએ એટલે એક પરફેક્ટ આઈડિયા આવી જાય. ફરીથી, ઇન અ લોટરી ધ પ્રાઇઝ ઓફ ઈચ ટિકિટ ઇઝ ₹100. હવે અહીંયા 100 રૂપિયાની લોટરી છે, પૈસા વધ્યા તો ઇનામ બી વધશે, ચિંતા ના કરો. ધ પ્રોબેબિલિટી ઓફ વિનિંગ ધ પ્રાઇઝ ઓફ ₹1 લાખ, યસ, અહીંયા તો 1 લાખનું ભાઈ ઇનામ છે, જલસા છે, ઇઝ ધીસ ઇઝ ધ પ્રોબેબિલિટી 0.00001. અહીંયા પ્રોબેબિલિટી આપી દીધી છે. તો યાર આ એક કામ બહુ સરસ થઈ ગયું. ધ પ્રોબેબિલિટી ઓફ વિનિંગ ધ પ્રાઇઝ ઓફ ₹50, બરાબર છે, is ₹0.0001 and the probability of winning the prize of ₹10, yes, તમે 10 રૂપીસ પણ વિન કરી શકો છો. તો એની પ્રોબેબિલિટી 0.4 છે. ઇફ વન ટિકિટ ઇઝ પરચેઝડ, ફાઇન્ડ ધ એક્સપેક્ટેશન. તો એના જેવો જ ઓલમોસ્ટ દાખલો થયો ને. તો હું ફર્સ્ટ ઓફ ઓલ બેઝ ક્લિયર કરી દઈશું આપણું. ઓકે, તો વિનિંગ પ્રાઇઝ આપણાને આપી છે. તો પહેલી વિનિંગ પ્રાઇઝ આપણાને આપી છે, ઇફ યુ વિન 1 લાખ, બરાબર છે. આ પહેલો બેઝ છે. પછી બીજી વિનિંગ પ્રાઇઝ આપી છે, ઇફ યુ વિન 50,000, બરાબર છે. ત્રીજી પ્રાઇઝ આપી છે, ઇફ યુ વિન ₹10 ઓનલી, બરાબર છે. તો આ 3 આપ્યું છે. ઓકે, નાઉ એક્સપેક્ટેશન. તો ઓબ્વિયસલી પૈસા મળવાની એક્સપેક્ટેશન, તમે જે લોટરીની ટિકિટ ખરીદે છે એની પાછળ 100 રૂપિયા તમે આપ્યા છે, તો સ્વાભાવિક રીતે તમે પૈસા મેળવવા માટે આપ્યા છે, રાઈટ. સો અહીંયા 1 લાખ મળશે તમને, બરાબર. તમે 1 લાખ રૂપિયા જીતશો ક્યારે? જ્યારે તમે 100 રૂપિયા ખર્ચ્યા હશે,
ત્યારે તો 1 લાખ રૂપિયા મળશે. એમને એમ થોડી તમને કોઈ આપી જશે. ઘરે કંઈ જ નથી કર્યું, મેં અત્યારે લોટરીની ટિકિટ નથી ખરીદી અને મને કોઈનો ફોન આવે કે સર તમને 1 લાખનું ઇનામ લાગ્યું છે, તો મારે શું સમજવાનું? મફતમાં આપી જશે મને કોઈ? કાં તો એ મારા બેંકના બધા રૂપિયા ખાલી કરવાની ફિરાકમાં હશે, કાં તો મને ઉલ્લુ બનાવતો હશે. બેમાંથી એક જ હોઈ શકે. બાકી તમે જો લોટરી ખરીદી જ નથી તો તમને લોટરી લાગવાનો કોઈ ચાન્સીસ જ નથી. સિમ્પલ લોજિક છે યાર. તો તમે લોટરી ખરીદે છે તો કંઈક તો આપ્યું હશે, તો એ કંઈક આપ્યું છે, એની સામે કંઈક મળ્યું છે. તો અલ્ટિમેટલી જો તમે 1 લાખ જીતો છો તો સામે તમને મળ્યા 99,900 રૂપિયા. યસ, કેવી રીતે તમે સમજી ગયા? અલ્ટિમેટલી મારે એમાંથી 100 રૂપિયા માઇનસ કરી દેવાના છે, આટલા તમને મળશે. 50,000 જીતો છો તો તમને ખરેખર કેટલા મળ્યા? 49,900. આ પૈસા તમને મળ્યા. તમે 10 રૂપિયા જીતો છો તો 10 રૂપિયા જીતો છો તો ખરેખર કંઈ મળી જ નથી રહ્યું, કેમ કે 100 રૂપિયા આપીને 10 મળી રહ્યા છે. તો ભાઈ આ તો 90 રૂપિયા ગયા આપણા. યસ, 90નો લોસ આવ્યો ખરેખર. તો જીત્યા પછી બી લોસ, વિચારવા જેવી વસ્તુ છે. પણ કંઈ વાંધો નહીં, ચલો 10 તો આવી ગયા. ઓકે, ના મામા કરતાં કાણો મામો બહુ સારો, એવી કહાવત છે આપણા ગુજરાતીઓમાં, બરાબર છે? એ પ્રમાણે આપણને 10 રૂપિયા તો મળી ગયા. ઓકે, તો આની પ્રોબેબિલિટીઝ સર, તો આની પ્રોબેબિલિટીઝ તો આપી છે. યસ, મને ખ્યાલ છે. જો 1 લાખની આપી છે, 0.004 ટાઈમ્સ 0 એન્ડ 1. 50,000ની આપી છે 0.001 અને 10ની આપી છે 0.4. હવે આનું ટોટલ 1 થવું જોઈએ, જે નથી થઈ રહ્યું. તમે જોઈ શકો છો આનું ટોટલ 1 નથી થઈ રહ્યું. તો શું ભૂલ છે કોઈ? ના, આપણે એક બેઝ લખવાનું રહી ગયો છે. બધા જીતશે જ થોડી, ઘણા બધા એવા હશે હારશે. તો ઇફ યુ લોસ, ઓકે, ધેન તમને કંઈ નહીં મળે. તમને કંઈ નહીં મળે તો તમારા 100 રૂપિયા શું થશે? જશે, રાઈટ? હવે 100 રૂપિયા જશે તો એની પ્રોબેબિલિટી, તો સર એની તો પ્રોબેબિલિટી આમાં તો બધાની આપી છે. હવે કોઈ નંબર્સ પણ નથી આપ્યા કે આપણે શોધી શકીએ. તો આપણે અહીંયા પેલા કન્સેપ્ટનો ઉપયોગ કરી શકીએ કે આપણે બધા જાણીએ છીએ કે પ્રોબેબિલિટીઝનું ટોટલ 1 થાય. તો એનો મતલબ અહીંયા જે મિસિંગ હશે એ 1માંથી આ માઇનસ કરીશું એટલું જ હશે. યસ, તો આપણે કેલ્ક્યુલેટરને બોલાવી લઈએ ભાઈ. જરૂર પડી કેલ્ક્યુલેટરની. ઓકે, હવે જો હું શું કરું છું, 0.4 ટાઈમ્સ 0 એન્ડ 1 પ્લસ 0. This is 000. ઓકે, 000 0.001 પ્લસ 0.4, બરાબર છે? આ એક વેલ્યુ આવી. આને 1માંથી માઇનસ કરવી છે તો -1. સો આન્સર ઇઝ 0.5998 અને 9. આની પ્રોબેબિલિટીઝ આટલી હશે, એટલે કે હારવાની પ્રોબેબિલિટીઝ આટલી હશે, બરાબર છે? આ બધી જીતવાની હતી, આ હારવાની હતી. ઓકે, તો જો પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન ટેબલ મળી ગયું. હવે તો સિમ્પલ છે યાર. તો હવે શું કરીશું સર? તો હવે એક ટેબલ બનાવી દઈએ યાર. એક ખાનું બનાવવાનું છે, xi ઇન્ટુ pxi. ઓકે, આનું મલ્ટિપ્લિકેશન કરીએ. ચલો કરીએ. તો શું છે જુઓ, ઓલ ક્લિયર? 99,900 પ્લસ, sorry not plus, into 0.4 times 0 1 is equal to, so 0.999, right? Here 49900 into 0.0001, that is 4.99. okay, clear? 90 into 0.4, that is 36, and 100 into, આપણે કોઈ ભૂલ નથી કરી ને? હા, એ જોઈ લઈએ. હા, ખાલી એકવાર, એટલે આપણું કોઈ ભૂલ હોય તો પકડાઈ જાય. ઓકે, નથી કોઈ ભૂલ, ઓલમોસ્ટ કોઈ ભૂલ નથી. 100 into 59, હિયર -36. યસ, હું વિચારી જ રહ્યો હતો કે ક્યાંક ભૂલ છે. ચા મસ્ત પીધી છે સવારમાં, પણ છતાંય મને લાગ્યું કે મેં ભૂલ કરી, કેમ કે આન્સર મને દેખાઈ રહ્યો છે. અને આન્સર સામે હોય ને યાર, તો એના માટે કામ કરવાની બહુ મજા આવે. ટાર્ગેટ સામે હોય તો આમ કેવું મજા આવી જાય. ઘણા મારા એટલા મહાન વિદ્યાર્થીઓ છે ને કે એમને જો હું જવાબ આપી દઉં ને તો બાપુ એ કોઈ બી રીતે જવાબ લાવી દે. બોલો, તમે જુઓ, મારા ક્લાસમાં તમે આવો, તમને ખ્યાલ પડે કે જવાબ જો હું આપી દઉં દાખલાનો,
તો 5 વિદ્યાર્થીઓને તો જવાબ આવી જ ગયા હોય અને પછી રીત જુઓ તો ખોટી હોય, બરાબર. એટલે જો તમારી સામે જવાબ હોય તો યાર એવા મહાનુભાવો પડ્યા છે કે જવાબ તો લાવી જ દેવાનો, પછી ભલે રીત ખોટી હોય. એટલે આ મળી જાય તો જલસા થઈ ગયા. અને એક્ઝામની અંદર યુનિવર્સિટીની જો આન્સર આપણી બાજુમાં હોય તો તમે બધા 100માંથી 100 લાવો એવા છો, મને ખ્યાલ છે તમારા લોકોનો, હે ને. તો મારી સામે જવાબ હતો, હું થોડો તમારા જેવો જ છું, તો મારી સામે જવાબ હતો તો મને થોડો અંદાજ આવી ગયો કે સારું હું ક્યાંય ભૂલ તો નથી કરી રહ્યો ને. ના ભાઈ કંઈ વાંધો નહીં, જવાબ તો બરાબર છે. ઓકે, હવે લાસ્ટ વન, 100 into 0.59989 and that is 50 minus 59.989, right? ઓકે, હવે શું કરીએ આપણે? હવે આનું ટોટલ કરી દઈએ. દેટ ઇઝ એક્સપેક્ટેશન, આપણને વેલ્યુ મળી જશે. તો જોઈએ 0.999 પ્લસ 4.99, ઓકે, માઇનસ 36 and minus 59.989 and that is answer is -90. એક્ઝેક્ટ આન્સર, બરાબર છે. અહીંયા ફોર્મ્યુલા લખવાની જરૂર નથી, તમે જાણો છો ફોર્મ્યુલા બહુ સિમ્પલ છે. એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સઆઈ ઇન્ટુ પીએક્સઆઈ એન્ડ આન્સર ઇઝ -90 અને આન્સર તમે જોઈ શકો છો. બહુ સિમ્પલ સમ છે. કન્સેપ્ટ બહુ સરસ છે. મેથેમેટિકલ એક્સપેક્ટેશનનું કન્સેપ્ટ બહુ સરસ છે. તમે જે પ્રોબેબિલિટીઝ સંભાવના શીખ્યા છો, બરાબર, એનો એક્ઝેક્ટલી કેવી રીતે યુઝ થાય છે, અને તમે એવું બી કહી શકો યુઝ ઓફ પ્રોબેબિલિટીઝ, બરાબર, એ રીતે પણ તમે આને જોઈ શકો કે ઘણી બધી જગ્યાએ બહુ સારો યુઝ થાય છે અને એમાંથી આ એક છે, રાઈટ? ઓકે, ચલો આગળ વધીએ. અ પર્સન ટેક્સ એન ઇન્સ્યોરન્સ ઓફ ₹1000. આ પણ કંઈક એના જેવો બહુ સરસ દાખલો. કોઈ વ્યક્તિએ 1000નો ઇન્સ્યોરન્સ લીધો છે એન્ડ પેઝ પ્રીમિયમ ઓફ ₹20. ઓબ્વિયસલી તમારે ઇન્સ્યોરન્સ લેવો હોય તો પ્રીમિયમ પે કરવું પડે. અહીંયા પ્રીમિયમ છે ₹20. એટલે એનો મતલબ એ થયો કે તમે ₹20 આપો, ઇન્સ્યોરન્સ લીધો. ઇન્સ્યોરન્સનો મતલબ એ થયો કે 1 વર્ષ સુધી તમે ઇન્શ્યોર્ડ થઈ ગયા. કેવી રીતે કે એ 1 વર્ષના ગાળામાં જો તમને કંઈક થાય છે, ઇન્શ્યોર્ડ જેનું બી ઇન્સ્યોરન્સ લીધો છે, તો તમને ₹1000 મળી જશે. અને જો તમને કંઈ જ નથી થતું તો તમારા ₹20 ગયા, બરાબર છે. ધ પ્રોબેબિલિટી ડેટ એની પર્સન ઓફ હિઝ એજ ગ્રુપ ડાઈઝ, એટલે કે આ લાઈફ ઇન્સ્યોરન્સ છે અને કોઈ વ્યક્તિ આ એજ ગ્રુપની અંદર, તમારી જે ઉંમરની વ્યક્તિએ આ ઇન્સ્યોરન્સ લીધો છે એ એજ ગ્રુપની વ્યક્તિ એ સમયગાળામાં મૃત્યુ પામે, બરાબર, ડાઈઝ વિધિન અ યર ઇઝ નોટ રૂપીઝ ઇઝ 0.01, બરાબર છે. તો એની મૃત્યુ પામવાની સંભાવના 0.01 છે. ઓકે, ફાઇન્ડ ધ એક્સપેક્ટેડ ગેઇન ઓફ ધ ઇન્સ્યોરન્સ કંપની. યસ, સમજો અહીંયા કોના પક્ષમાંથી તમારે દાખલો ગણવાનો છે, સમજો જરા. ઇન્સ્યોરન્સ કંપનીની એક્સપેક્ટેડ ગેઇન આપણે શોધવાનો છે, વ્યક્તિનો નહીં. જેણે ઇન્સ્યોરન્સ લીધો છે નહીં, જેણે ઇન્સ્યોરન્સ આપ્યો છે એ વ્યક્તિની ઇન્કમ આપણે શોધવાની છે, બરાબર. કેટલો સરસ દાખલો છે, ગુડ સર. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ ક્રિએટ બેઝ. યસ, ફર્સ્ટ ઇઝ બેઝ, વેરી ઇમ્પોર્ટન્ટ, બિકોઝ એ જ આપણો સમ સોલ્વ કરી નાખશે, બરાબર. બેઝ શું હોઈ શકે? તો પર્સન ડાઈઝ, a person dies, right? Or person does not die. Okay? ઓકે, તો ધીઝ ટુ પોસિબિલિટીઝ, બે જ વ્યક્તિ હોઈ શકે, બે જ વસ્તુ હોઈ શકે. ક્યાં તો એ વ્યક્તિનું મૃત્યુ થાય, કાં તો એ વ્યક્તિનું મૃત્યુ ન થાય. ઓકે, હવે અમાઉન્ટ રિસીવ્ડ બાય ઇન્સ્યોરન્સ કંપની, ધેટ ઇઝ એક્સ. યાદ રાખજો, આ ઇન્સ્યોરન્સ કંપનીને કેટલા રૂપિયા મળશે, આપણે એના પોઈન્ટ ઓફ વ્યૂથી દાખલો સોલ્વ કરી રહ્યા છીએ. સો જો એ વ્યક્તિ મૃત્યુ પામશે તો ઇન્સ્યોરન્સ કંપનીએ ₹1000 એ વ્યક્તિને આપવા પડશે. હવે જો ઇન્સ્યોરન્સ કંપની ₹1000 આપે છે તો ઇન્સ્યોરન્સ કંપનીના ₹1000 ગયા, તો શું અહીંયા એણે 1000નો લોસ કર્યો? ના, પણ એ 1000 ક્યારે આપ્યા? જ્યારે જેણે ઇન્સ્યોરન્સ લીધો છે એણે ₹20 આપ્યા છે. તો અલ્ટિમેટલી જોઈએ તો ઇન્સ્યોરન્સ કંપનીના કેટલા ગયા? ₹980. ઓકે,
પણ જો એ વ્યક્તિ નથી મૃત્યુ પામતો આ સમયગાળામાં, બરાબર છે, તો ઇન્સ્યોરન્સ કંપનીએ કંઈ જ આપવાનું નહીં રહે, પણ સામે એણે 20 રૂપિયા લીધા છે એટલે ઇન્સ્યોરન્સ કંપની પાસે 20 રૂપિયા વધશે. વેરી સિમ્પલ કન્સેપ્ટ ખબર પડી ગઈ. ફરી એકવાર, જો વ્યક્તિ મૃત્યુ પામશે તો ઇન્સ્યોરન્સ કંપનીએ 1000 રૂપીઝ આપવા પડશે. એ 1000 રૂપિયા ત્યારે આપશે જ્યારે 20 રૂપિયા લીધા છે, તો અલ્ટિમેટલી ઇન્સ્યોરન્સ કંપનીના 980 રૂપિયા ગયા. પણ જો એ વ્યક્તિ નથી મૃત્યુ પામતો તો 20 રૂપિયા ઇન્સ્યોરન્સ કંપની પાસે એઝ ઇટ ઇઝ રહેશે. ઓકે, તો આ બે પોસિબિલિટીઝ છે. અચ્છા, હવે બે પોસિબિલિટીઝ છે તો એની પ્રોબેબિલિટી, તો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે એની સંભાવના તો આપી દીધી છે 0.01, આ એની પ્રોબેબિલિટી છે, બરાબર છે. તો એ મૃત્યુ ન પામે એની સંભાવના તો બહુ સિમ્પલ છે યાર, આ બંને પ્રોબેબિલિટીઝનું ટોટલ થાય છે 1. સો જો આ 0.01 છે તો આ 0.99 હશે. વેરી સિમ્પલ સર, આ તો બહુ ઇઝી લાગ્યું અમને. ઓકે, હવે સર એક કામ કરો, ખાલી એક જ ટેબલ બનાવી દો અને એનું જે ટોટલ આવશે એ આપણો આન્સર હશે ને આન્સર આપણી સામે છે તો આપણે લાવી દઈશું કોઈ બી રીતે, રાઈટ. સો અહીંયા પહેલું છે 980 into 0.01, that is 9.8 but in minus, okay, and 20 into 0.99 and that is 19.8. હવે આ પ્લસ છે, આ માઇનસ છે. 19.8 માંથી 9.8 જશે તો 10 રૂપીઝ. તો ઇન્સ્યોરન્સ કંપનીને 10 રૂપિયા મળશે જ. તમે જો ઇન્સ્યોરન્સ કંપની કયા બેઝ ઉપર ચાલે છે, બરાબર છે. આ સંભાવનાનો કેટલો સરસ રીતે ઉપયોગ થાય છે ત્યાં કે ભાઈ એ વ્યક્તિ, આ જેટલા બી લોકો ઇન્સ્યોરન્સ લે છે એ બધા ઇન્સ્યોરન્સ કંપનીને છેલ્લે 10 રૂપિયા તો કમાઈને આપશે જ. આ એ રીતે જ બનેલું છે આ, બરાબર. ઇન્સ્યોરન્સ કંપની પ્રીમિયમ એ રીતે ડિસાઇડ કર્યું હોય કે જેથી એને કંઈ મળે. જો એ ખાલી સેવા જ કરશે, નફો નહીં લે તો પછી એ સર્વાઈવ નહીં કરી શકે. આ તો તમે બધા કોમર્સના સ્ટુડન્ટ તરીકે બહુ સારું જાણો છો, મને ખ્યાલ છે. ઓકે, તો જો અહીંયા ઇન્સ્યોરન્સ કંપનીને 10 રૂપિયા મળ્યા. જોયું કેટલું સરસ મજાનો કન્સેપ્ટ છે આ, બહુ સરસ કન્સેપ્ટ છે, રાઈટ. તો ફ્રેન્ડ્સ, આ ક્લિયર થઈ ગયું હશે એ આશાથી હું આગળ વધી જાઉં. કેલ્ક્યુલેટર સાહેબને કહીએ થોડી મિનિટ બાજુમાં જતા રહો. ઓકે, there are 5 tickets in a box. બહુ સરસ દાખલા છે, આ પણ બધા સરસ જ છે, વારંવાર કહી રહ્યો છું, સરસ છે. નંબર્ડ 1 1 2 2 2 રિસ્પેક્ટિવલી 5 ટિકિટ્સ છે, એની પર 1 1 2 2 2 એ રીતે લખેલું છે. 2 tickets are taken at random from it. Find the expectation of the total of the numbers on the tickets. બરાબર છે, સરસ સમ છે. સૌથી પહેલાં થોડું સ્પેસ જોઈશે આપણે, તો હું આને અહીંયા મૂકી દઉં છું ને આને અત્યારે બાય બાય કહી દઈએ, મેં બીજા જરૂર નહીં પડે એની. ફર્સ્ટ ઓફ ઓલ આપણી પાસે 5 ટિકિટ્સ છે અને એમાંથી 2 ટિકિટ સિલેક્ટ કરવાની છે. તો ટોટલ રિઝલ્ટ્સ આપણે ફાઇન્ડ કરી દઈએ. ટોટલ રિઝલ્ટ્સ, ઓકે, સોરી, ટોટલ રિઝલ્ટ્સ, બરાબર છે. એ કેવી રીતે મળશે? તો 5C2 ડેટ્સ ઇટ. 5માંથી 2 સિલેક્ટ કરવાની છે અને જ્યારે બી સિલેક્શન આવે એટલે કોમ્બિનેશન સંચયનો યુઝ આપણે કરવાનો છે, રાઈટ. સો 5C2, નાઉ 5C2 ડેટ મીન્સ 5 into 4 ડિવાઈડ બાય 2 into 1 દેટ ઇઝ 10. તો ક્લિયર થઈ ગયું કે આપણને 10 રિઝલ્ટ્સ મળશે. હવે આપણે એક કામ કરીએ, 10 રિઝલ્ટ્સ પણ ફાઇન્ડ કરી દઈએ. હવે તમે બધા ઘણા બધા અલગ અલગ જગ્યાએથી મારા વિડીયો જુઓ છો, બરાબર છે. સેમ 3ના વિડીયો જોઈ રહ્યા છો. જો તમે 11th 12th મારી જોડે ભણ્યા છો અથવા તો 12thમાં મારા પ્રોબેબિલિટીઝના વિડીયો તમે જોયા છે, બરાબર, તો હું તમને અહીંયા ક્લિયર કરી દઉં કે હું વિદ્યાર્થીઓને એક સલાહ આપતો હોઉં છું, ખાસ સલાહ આપતો હોઉં છું કે જ્યારે બી ટોટલ રિઝલ્ટ્સ 40 કે 50થી નાના હોય, ઓછા હોય, તો પ્રયત્ન કરો કે ટોટલ રિઝલ્ટ્સ તમે એનો યુ એટલે કે નિદર્શ અવકાશ શોધી દો, બરાબર છે. આ બહુ જરૂરી છે કેમ કે દાખલો ગણવો બહુ જ સિમ્પલ થઈ જશે, બરાબર. તો અહીંયા મારી પાસે ટોટલ રિઝલ્ટ 10 છે તો એનો હું યુ નિદર્શ અવકાશ શોધી દઈશ, બરાબર. હવે યુ કેવી રીતે શોધીશ? તો વેરી સિમ્પલ, આ 5માંથી 2 ની જોડી બનાવવાની છે. તો પહેલી જોડી કઈ હશે? તો વલી હશે 1 1 1 2 1 2 અને 1 2. એટલે કે આ ફર્સ્ટ 1 સાથે બધાની જોડી બનાવી દીધી. હવે આ સેકન્ડ 1 સાથે બધાની જોડી બનાવીએ તો 1 2 1 2 1 2 3 4 1 2 યસ અને 1 2 થઈ ગયું. આ સેકન્ડ 1 સાથે બધાની જોડી બનાવી. હવે આ 2 સાથે જોડી બનાવીએ તો 2 2 એન્ડ 2 2. હવે આ સેકન્ડ 2 સાથે જોડી બનાવીએ
તો 2 2 ડેટ્સ ઇટ. જોઈ લો, કેલ્ક્યુલેટ કરી લો તમે, 10 થશે. 1 2 3 4 5 6 7 8 9 10 ડેટ્સ ઇટ. ઓકે, નાઉ હવે આપણે ફાઇન્ડ ધ એક્સપેક્ટેશન ઓફ ધ ટોટલ ઓફ ધ નંબર્સ ઓન ધ ટિકિટ્સ. એટલે આ જે નંબર્સ મળે છે એના ટોટલની એક્સપેક્ટેડ વેલ્યુ શોધવાની છે. તો મિનિમમ નંબર ટોટલ કેટલું મળે છે અને મેક્સિમમ ટોટલ કેટલું મળે છે. તો મિનિમમ ટોટલ 2 હોઈ શકે, યસ, અને મેક્સિમમ ટોટલ કેટલું હોઈ શકે, 4. તો 2 3 એન્ડ 4, વેરી સિમ્પલ, બરાબર. એટલે ટોટલ કાં તો 2 હોઈ શકે, 3 હોઈ શકે ને 4 હોઈ શકે. ઓકે, હવે એ દરેક માટેની પ્રોબેબિલિટીઝ તો બહુ સિમ્પલ છે. ચલો, ટોટલ 2 હોય એ માટેના ફેવરેબલ રિઝલ્ટ્સ કેટલા છે. તો ટોટલ 2 હોય એ માટે ફેવરેબલ રિઝલ્ટ્સ ઓનલી 1 છે, રાઈટ, આઉટ ઓફ 10. તો પ્રોબેબિલિટી શું થઈ, 1/10, સિમ્પલ. ઓકે, ટોટલ 3 હોય એ માટેના ફેવરેબલ રિઝલ્ટ તો 1 2 3 4 5 6. સો 6 બટ આઉટ ઓફ 10, સિમ્પલ. અને 4 હોય તો એ માટેના ફેવરેબલ રિઝલ્ટ 3 છે. સો 3/10, વેરી સિમ્પલ સમ. સર, આ તો બહુ ઇઝી હતું, બરાબર. અને તમે આનું ટોટલ કરશો તો 100% 1 આવશે, નક્કી જ છે. હવે હું xi ઇન્ટુ pxi શોધી દઈએ, રાઈટ. સો 2/10 આપણે કેન્સલ આઉટ નહીં કરવાનું, રીઝન કે આપણે પછી ટોટલ કરવાનું છે. 18/10 એન્ડ 12/10. ઓકે, સો હવે આપણે જે એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ ધ ટોટલ ઓફ ધ નંબર્સ એ શોધવું હોય તો સિગ્મા xi ઇન્ટુ pxi, રાઈટ. નાઉ સિગ્મા xi ઇન્ટુ pxi આનું ટોટલ કરી દઈએ તો 12 18 30 32/10 અને કેન્સલ કરીએ તો 16/5. દેટ ઇઝ યોર આન્સર. સિમ્પલ, બહુ ઇઝી સમ હતા, 100% આવડે એવા સમ હતા, બરાબર. આમાં ખરેખર કંઈ વધારે કરવાની જરૂર નથી, થોડું વિચારશો તો આ ટાઈપના સમ શ્યોર આવડશે. ઓકે, આ વિડીયો માટેનો લાસ્ટ સમ. 2 tickets are taken at random from 5 tickets numbered from 1 to 5. એના જેવો દાખલો થયો, ખાલી ફરક એટલો છે કે પહેલામાં 1 1 2 2 2 લખેલું હતું, અહીંયા 1 2 5 લખેલું છે. એટલે તમને 1 2 3 4 અને 5 આવા નંબર્સ લખ્યા છે અને એમાંથી 2 ટિકિટ્સ લેવાની છે. આપણે જાણીએ છીએ આપણા ફેવરેબલ જે ટોટલ રિઝલ્ટ છે એ કેટલા થશે, તો 5C2, યસ, ડેટ ઇઝ 10. આપણે હમણાં જ જોયું. ઓકે, હવે 10 છે તો એના માટે આપણે અહીંયા યુ ફાઇન્ડ કરી લઈએ, બરાબર છે. તો બેની પેર બનાવીએ તો 1ની સાથે પેર 1 2 1 3 1 4 એન્ડ 1 5. ઓકે, પછી 2 સાથે બનાવીએ 2 3 2 4 એન્ડ 2 5. પછી 3 સાથે બનાવીએ 3 4 એન્ડ 3 5. અને પછી 4 સાથે બનાવીએ 4 5. તમે કહેશો સર 5 સાથે કેમ નથી બનાવતા. 5 સાથે બધાની પેર બની ગઈ, જોઈ લો. 5 સાથે 1ની પેર બી બની ગઈ, 5 સાથે 2ની પેર બી બની ગઈ, 5 સાથે 3ની અને 5 સાથે 4ની બધી પેર બની ગઈ છે. અને 10 રિઝલ્ટ્સ આપણાને મળી પણ ગયા. 1 2 3 4 5 6 7 8 9 10. દેટ્સ ઇટ. નાઉ ફાઇન્ડ ધ એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ ધ સમ ઓબ્ટેન ઓન ધ 2 tickets. એના જેવો દાખલો છે, બરાબર છે. તો આપણે જે સમ છે એને આપણે x એઝ્યુમ કરી લઈએ. ઓકે, હવે નાનામાં નાનું અને મોટામાં મોટું સમ કેટલો છે, તો નાનામાં નાનો 3 હોઈ શકે અને મોટામાં મોટો 9 હોઈ શકે. સો અહીંયા 3 4 5 6 7 8 એન્ડ 9 હોઈ શકે. ઓકે, હવે એની પ્રોબેબિલિટીઝ, બરાબર. પહેલાં આપણે રેન્જ નક્કી કરી લીધી કે ભાઈ નાનામાં નાનું ટોટલ 3 હોઈ શકે અને મેક્સિમમ ટોટલ 9 હોઈ શકે. તો 3 અને 9ની રેન્જ છે તો એને આપણે x તરીકે એઝ્યુમ કરી દીધી. હવે આપણે એની પ્રોબેબિલિટી, તો 3 હોય તો 3 હોય આઈ થિંક એવું 1 છે તો 1/10, રાઈટ. ચલો 4 હોય તો 2 1 3 છે, બીજું કોઈ છે ના, સો ફરીથી 1/10. ઓકે, 5 હોય સો 1 એન્ડ આઈ થિંક 2, સો 2/10, રાઈટ. 6 હોય સો 1 2 2/10. ઓકે, 7 હોય તો 1 2 2/10. 8 હોય તો 1 છે 1/10 અને 9 માટે પણ 1/10. ટોટલ કરી લો 1 થશે. 1 1 2 4 6 8 9 10. 10/10 that is 1. Now last table xi into pxi.
Okay, so here 3 by 10, right? Here 4 by 10, 10 by 10, 12 by 10, 14 by 10, 8 by 10 and 9 by 10. Okay, now expected value, that is sigma xi into pxi. Okay, so આનું ટોટલ કરી દઈએ ભાઈ. 7, 17, 29, 43, 51, 60. So 60 by 10 and that is 6 and answer is 6. બરાબર. કેવા લાગ્યા સમ? મને ખબર જ છે કે સારા સમ લાગ્યા હશે. વિડીયો ગમ્યો હોય, સમમાં ખબર પડી હોય તો યાર લાઈક કરવાનું તો ભૂલશો જ નહીં, કેમ કે મારી લાઈક વધતી જાય તો લોકો સુધી આ વિડીયો પહોંચતો જાય, અને જો નથી પહોંચતો તો તમે શેર કરવામાં પણ મદદ કરો, ચેનલને સબસ્ક્રાઈબ રાખો કે જેથી હું જેટલા બી નવા વિડીયો મૂકું, બરાબર. ત્યારે તમે સેમ 3માં છો, નેક્સ્ટ યર તમે સેમ 4માં આવશો આ જ વર્ષે, પછી પાછું સેમ 5, સેમ 6, તો જ્યાં જ્યાં હું હેલ્પ કરી શકું છું એ હું આ યુટ્યુબ અને વિડીયોના માધ્યમથી 100% હેલ્પ કરીશ. ઓકે, સો મળીએ છીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.